આજે તો આપણે આવ્યા હતા થાની દિલનું શૂટ કરવા માટે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું વ્લોગમાં. આપણે ડાયરેક્ટ પોસ્ટપોન થઈ ગયા હતા કોલેજ અને આ બધા આપણા કલ્લે જાઓ જોઈ લ્યો. અને આજે તો જીનેશભાઈનો બર્થડે હતો. હેપી બર્થડે જીનેશભાઈ. અને હા બધા તો આમ જોવો જીનેશભાઈને આમ કાલાવાલા કરે કેમ કે પાર્ટી તો જોતી હોય ને. લેકિન એક સેકન્ડ હે જીનીઓ પારણીએ ઝૂલે રે ભાઈ. જીનેશભાઈને સ્પેશિયલ પાર્ટી માટે ઝૂલાવવામાં આવ્યા છે, બાકી કોઈ ભાવ દે એમ નથી હો. પછી મિત્રો અમે છૂટી ગયા હતા કોલેજથી ને આપણે ડાયરેક્ટ ટેલિપોર્ટ થઈ ગયા મહિન્દ્રાના શોરૂમે. કેમ કે કલેજાનો ફોન આવ્યો હતો કે મારે બહાર જવાનું છે એટલે તારે શૂટ કરવાનું છે, તો આપણે કારની ડિલિવરીનું શૂટ કરવા માટે પહોંચી ગયા હતા. મિત્રો આપણે આવી ગયા હતા હવે અંદરની સાઈડ અને આજુબાજુ હજી વિઝિટ કરતા હતા. અને આપણા ક્લાયન્ટની થાર છે જેનું ડિલિવરીનું આપણે શૂટ કરવાનું છે. અને પછી આપણે જતા હતા અંદર, કેમ કે અંદર તો જવાનું જોઈએ ને, રોલા સોલા તો પાડવા જ પડે ને. પછી આપણે ગયા ડાયરેક્ટ અંદર અને અંદર ગયા ત્યાં તો બધા કહેવા માંડ્યા આવો આવો ચા પાણી પીવા છે કે નહીં, આપણું માન સન્માન તો જો. અચ્છા અમે અને ક્લાયન્ટે આવી ગયા હતા, અમે બધા બેઠા હતા. સોનું વારાએ બહુ મોડું કર્યું. તો મિત્રો હવે અહીંયા તો વાગી ગયા હતા 7 જેવા તો વાગી ગયા છે. અને 7:30 અમે ઠેઠ ઘરે આવ્યા એટલે એન્ડિંગ કરવાનો ટાઈમ તો મળ્યો જ નથી. અને મિત્રો જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક કરી નાખજો અને ફોલો કરી નાખજો. અને હા, આ મહિન્દ્રા થારવાળું જે શૂટ કર્યું છે એનું રિઝલ્ટ તમને જોવા મળી જશે થોડાક જ સમયમાં આપણે ઇન્સ્ટાગ્રામ પેજમાં. બરોબર, તો મળીએ આપણે બીજા વ્લોગમાં. જય માતાજી મિત્રો.